હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા ભાઈ? મજામાં? તો ભાઈ ફરી વખત તમારા બધા ભાઈનું ભાઈ હાર્દિક સ્વાગત છે અમારા એક અંધેરિયા નવા વ્લોગની અંદર. તો મિત્રો ફાઇનલ અત્યારે ભાઈ આપણે આવ્યા હતા ભાઈ ઓફિસમાં બોલે ને ભાઈ, તો આપણે અત્યારે કારખાના ઉપર છે આપણે ઓફિસમાં, જે આપણે પોરપીના હીરા બનાવીએ છીએ અહીંયા, બરોબર. અત્યારે અમારા માણસો બધા છે ને ભાઈ, જમી બમી અને કમ્પ્લીટ થયા બધા જમી, બરોબર. શું આપું છે હીરા, જો ભાઈ અહીંયા રહ્યા હીરા છે ને, આ બધા છે ને ભાઈ પોરપીના હીરા છે અને આને છે ને બનાવવાના છે, બરોબર. એક હજી અમને ઘણા બનાવ્યા છે, પણ જો આ પાકીટમાં બધા નાખેલા છે. પછી આડે આપણે ભાવિક કાઢીને બતાવીશું, બરોબર. બાકી તો જો ભાઈ આવી રીતના કે બધા મશીનો છે આમાં, એકથી બધા મશીનો છે. જમી લીધા, જમવાની ભાઈ બહુ મજા આવી ગઈ. ભાવિક શું કેવું બેયનું તમારું? હવે હું જવાની વાત આવે. શું વાત કરો? હજી 12 જ વાગ્યા હો બાપુ, અહીંયા ટાઈમ તમને બતાવું તો હજી તો ખાલી 12 જ વાગ્યા છે. ના ભાઈ, આખી રાત કહેવાની છે. કાલ રજા હતી. કાલ રજાનું કહે એમ કે આખી રાત ક્યાં હોવાની? કાલ રજા હતી ને, એટલે આખી રાત કહેવાની. 1200 રૂપિયાનું થઈ જાય. આ શું કે 1000 તો ઉઠે, 1000 પ્લસ તો ઉઠે. એટલે નક્કી કરે ને 1500 ઉગાડી દે. ઓ 1000 તો પ્લસ. હીરો બતાવો તો. હીરો કેવો તમે મોટો બનાવ્યો? મોટો બતાવી દો. તો અત્યારે આમાં ઓ હે કટિંગ કામ હજી પેડવો નથી લાગતો. હા ખરી બરોબર. જોરો હીરો ઓ આ રહ્યો ભાઈ, જો આ તો નાનો છે હજી. જો આમાંથી મોટા કાઢે છે. આમાં છે ને ભાઈ બધા પેકિંગ કરીને મૂકેલા છે, બરોબર. 1 કેરેટ નો. 1 કેરેટનો. જો ભાઈ આ 1 કેરેટનો હીરો કેવો આવે, એમાં કાગળમાં જ રહેવા દો એટલે દેખાશે મસ્ત. સેટો રાખો. આમાં શું છે ભાઈ કે બધું, હા ભાઈ કાગળમાં રહેવા જો. ભાઈ જો આ 1 કેરેટનો હીરો, આ જો ભાઈ 1 કેરેટનો હીરો છે, બરાબર. જો કે આવી રીતના છે ને ભાઈ મશીનમાં કટિંગ થાય છે. તો આવી રીતના છે ને ભાઈ હશે. અત્યારે એમ છે ને બધા મશીનો ભાઈ ઓફ કર્યા છે, મતલબ બંધ કરી દીધા છે. હે આને છે ને ભાઈ કટિંગ કરવાના હોય, બરાબર. જો અહીંયા જો આ પૂડીમાંથી સડાવેલ છે ને આવડો, હા જો આવી રીતનું ફરે, બરાબર. આવી રીતનું છે ને ભાઈ કઈ હોય આમાં છે ને હીરા સડાવવાના હોય. હજી તો ભાઈ એમાં ઘણી બધી પ્રોસેસ આવે, આ ઓપનિંગ કેમ કરવું ને એવું બધું આવે, બરાબર. બાકી તો અત્યારે બધા મશીનો, આ મશીન ઉપર છે ને અમારા ભાઈ બેઠા છે, બરાબર. આ ભાઈ અમારે આ મશીન ઉપર બેઠા છે અને ભાવિક અમારે છે ને આ મશીન અને આ મશીન, 2 મશીન હકારે છે. કેમ કે એને છે ને જલ્દી પૈસાવાળું બનવાનું છે, એટલા માટે. જૂનો કારીગર ને ભાઈ ખેલાડે, આપણે નવા માણસો કે નહીં. નવો ભવો ભાઈ. હા અમારે નવો ભવો નથી, બહુ જૂનો ભવો છે. એક અમારે આ ભવો છે અહીંયા, કેવા ફટાફટી કરે. ફટાફટી ભાઈ, ગુડે તો જા થઈ ગયું ભાઈ. જો અત્યારે કટિંગ કામ એટલું ચાલુ છે. આ છે ને બહુ ઝીણા હીરા બનાવે છે, બરોબર. હું અહીંયા તમને દેખાડું. એકદમ ઝીણા હીરા છે. જો કેટલા બધી છે. આવી રીતના છે ને ભાઈ ઝીણા હીરા બનાવે છે. બાકી તો ભાઈ હવે અત્યારે હાલો કામે છોટી જાય. હાલો ચાલુ કરો. ઓ નથી કરવાનું ભાઈ. સવાર સુધી અમને છે ને લગભગ સવાર સુધી આમને આમ જ રહેવું. હજી શા મંગાવ્યું પીવું, હમણાં તો જમ્યા છે એટલે કઈ નક્કી નથી, બરાબર. આમ જ કરીએ બાપુ. ફૂલ બાકાજી શું કે કાયદેસર ફૂલ બાકાજી. આ તમારો ભાઈ સોળાઈ આવ્યો છે OnePlus ના એરબડ. કા હોય OnePlus ના એરબડ કેટલાના? 1500 ના લીધા કે? તો આ તો ભાઈ પૂરી એન્ટ્રી, પૂરી ફૂલ બાકાજી કે ભાઈ. આ છે ને ભાઈ મારું મશીન છે, બરાબર. અત્યારે જો હું આમાં હીરો એક પાડીને જતો, બરાબર. અહીંયા ખેણ છેડાવેલી છે. આ જો રે જમવાનો સમય થયો, આમાં હીરો હોય પણ ક્યાં હોય હીરો સાઈડમાં જોઈને દેખાય. જો હમણાં ભાવિક પકડીએ. આ મારા હીરા છે ને હાવ નાના છે. જો હું તમને બતાવું. આ જો દેખાય. આ હું જો હમણાં આમાં બતાવું તમને. જો આમાં મૂક્યો છે, આ રહ્યો છે હાવ નાનો હીરો. હા ઝીણા હીરા છે ભાઈ. જો આ મારા હીરા છે. હજી તો મારે આખી પ્લેટ ભરી છે બાબુ, છે ને. કેટલા હીરા છે? 100 હીરાની પ્લેટ છે. 100 હીરાની લગભગ. તો ઈ હું કરી લઈને તો કેટલું
3 લાખ કેટલાનો? નથી ભાઈ. 3 લાખ નો 3 આ કરોડ નો બે પ્લેટો એમ. 3 કરોડ નો ઉપર પડ્યા હતા. હા જો પછી તો કેટલા બધી તો છે જો અહીંયા ભાઈ 3 કરોડ નો માલ અમારા શહેરની ખાતે ભાઈ. હોય છે અત્યારે આ તો મોટા ડાયમંડ પ્લેટ છે ને, એ ભાવના- આ એક હીરો 1 લાખ નો છે. હવે આ હા. કેટલા 70 80 હીરા છે. હા, 80 તો આ ખાલી પ્લેટ છે. 80 લાખ ની તો ખાલી પ્લેટ છે ઈ. આમ જો આ ઈ પાવડો કાપ્યો કાયદેસર. હા ભાઈ ફૂલ બાકાજી પાવલો. હો. સમજો. પાવલો સોલંકી કાપે ભાઈ એમ કે હાલો હાલો મારા હાલો. હાલો ભાઈ હવે છે ને જરાક મસાલો ખાઈ આવું બરોબર ને જરાક ટાઢી હવા ખાઈ આવીએ ટાઢી હવા તો ઓફિસમાં આવે છે મારા વાલા. હા એસી તો પછી ચાલુ છે હો ભાઈ ફૂલ બાકાજી કી જોઈ લ્યો ભાઈ આમ જો ગમે એવો વરસાદ આવે ને ગમે એવો વરસાદ હા, આવે. એસી તો ફૂલ જ રાખવાની 25 ઉપર રાખવાની. 25 રૂપિયા રે ફૂલ બાકાજી કી હાલો ભાઈ હવે છે ને જરાક માથે જઈએ અને થોડોક છે ને હવે રેસ્ટ લઈએ બરોબર પાનમાં ઓ ભાઈ ખાઈ લીધો ભાઈ મજા આવી ગઈ ભાઈ ખાવાની થોડી વખત રિપેર કરી અને રેસ્ટ લીધો અને આ ફરી પાછા આવી જશે ભાઈ અત્યારે તો અમારા ભાઈ હીરો ચડાવી કેમ ચડાવી? કેમ? હવે છે ને કોમ્પ્યુટરની કીબોર્ડ થી છે ને હવે આને સેટ કરવાનું છે આ જો આમાં કેમ માર્કર મારે છે આવી રીતનું છે ને ભાઈ હીરાને સેટ કરવાનો જો કે? આવી રીતના ભાઈ હીરાને સેટ કરવાનો તો કઈ રીતના સેટ કરે છે આ જ પ્રોસેસ કરવાની છે અમારે અહીંયા બીજી કાંઈ નથી કરવાની થઈ ગયો એક બાજુનું સેટ થઈ ગયું છે હવે એક બાજુનું કરવાનું રહ્યું આવી રીતનું છે ને ભાઈ રોજે રોજ અમારે આ ધંધો કરવાનો છે હવે થઈ ગયું કમ્પ્લીટ પછી એમાં છે ને પાછું વ્હાઇટનેસ મારવાનું હીરો છે ને ફાટે નહીં ને એટલા માટે રેડી હાલો થઈ ગયું સાહેબ જો તો ભાઈ લેસરથી છે ને ભાઈ હીરા કપાય છે મતલબમાં બીજું કાંઈ છે નહીં આમાં જો કપાવવાનું ચાલુ થઈ ગયું હવે લેઝરથી આવી રીતના છે ને કંઈ પ્રોસેસ કરવાના છે અને આમાં છે ને ડાયનેમિક નંબર નાખવાના આવે હીરાના એ અત્યારે નાખે છે બરાબર અને અમારે એક કામ પ્રોસેસ અહીંયા ચાલુ છે આ બીજું બાપુ હવે ચાલુ કરે એક મશીન ઉપરથી આવી ગયો બરાબર બીજું મશીન ઉપર હવે ચાલુ કરવાનું છે આવી રીતનું ભાઈ કંઈ બધું છે ને આ ભાઈ અમારે અહીંયા તો સેટ કરે છે હીરા રોજે રોજ ને મોજે મોજ ભાઈ હાલો થઈ ગયું કટિંગ કામ આને ગરમી જાય હે આને ગરમી જાય ફૂલ ગરમી થાય છે ભાઈ. આ એટલું મોટું એસી ચાલુ છે ને તોય જો અત્યારે શર્ટ કેટવીને ગરમી કેટલી થતી હોય બહુ જ અતિ કેટલી ગરમી થતી હોય હવે છે ને ભાઈ મારા મશીનમાં ભાઈ હીરા ચાલુ કરી દઈએ તો અમારે ભાઈ કાઢી લીધો હીરો આમાંથી અહીંયા હીરો છે ને અમે કાઢીને મૂકી દીધો છે એમાં હવે છે ને સડાવવાનું થઈ જાય બરોબર નિરાજને હવે આમાં સડાવી દઈએ બરોબર ટાવરમાં ચાર્જિંગ પૂરું આ જો ભાઈ. ભારી હો ભાઈ મોબાઈલ ભારી જોઈ હો ભાઈ જો કેટલું ટકા વીતું 20% ખાલી વીતું છે જો લાલ ટમકું દેખાય હાલો તો કાંઈ નહીં મિત્રો અત્યારે 12:30 નાઇટનો સમય થયો છે હવે આપણી સીટ ઉપર હવે આપણે બેસી જઈએ ભાઈ અને એકાદો કાંઈ આપણે ડાયમંડ ફેંવીને ચડાવીએ બરોબર આવી રીતનું કંઈ છે ભાઈ અહીં ખાલી ખોલવાનું છે ને આને ઉતારી આમાં નાખી દેવાનું છે ને આને ખાલી સેટ કરવાનું છે હવે અહીંયા આવે છે કોમ્પ્યુટર દ્વારા છે ને ભાઈ આને સેટ કરવાનું રહે અત્યારે આમાં તમને ઝાખું દેખાતો હોય બરોબર જેવું અહીંથી હું ટચ સ્ક્રીન કરા ને ભાઈ તો આ દેખાશે જો સર્કલ દેખાણી આ સર્કલ ખાલી છે ને ભાઈ એમાં સેટ કરવાની હોય બરોબર ને એન્ટર મારીને પછી એને કટિંગ આમ કરવાનું હોય અત્યારે હીરો અહીંયા ચડાવ્યો છે તો આને સરખી રીતે આપણે સેટ કરીશું બરોબર પછી આનું આપણે કટિંગ કરીશું તો અત્યારે સરસ રીતે બધા હીરા કપાય છે પાવલો પેલી સાઈડે છે ને અમારા આ ભાઈ આ બાજુ છે તો હવે ફટાફટ હવે આ બધું આપણે કામકાજ કરીએ ને 3 વાગ્યા ઠુકરો છે ને ભાઈ ચા બા મંગાવીશું પછી આપણે મળીશું ભાઈ અત્યારે ભાઈ અમારે બેસીને થાકી લોથપોથ થઈ ગયા આવવાનું છે ભાઈ ગરમ ચા પીવા જવું ને હાલો ફટાફટ કેટલા વાગી ગયા ચલો સમજો કેટલા હાલો આવવાનું છે બધી આવવાનું છે ભાવલો ન થતો કેટલા વાગી ગયા જો 2 ને 4 થઈ ગયા ભાઈ જો આ ગૂગલનો રિયલ ટાઈમ છે અત્યારે અમારે 4P નું કામકાજ ચાલુ છે પણ હવે અમે આવીએ ને તો અડધી કટિંગ થઈ જાય હાલો હાલો બાપુ તમારે આવવાનું છે કે હાલો તો તમે નથી આવતા કેમ હાલો ને મજા આવી હાલો તો
બાપુ અહીંયા રહે છે. અમે 3 જણા છે ને ભાઈ નીચે જઈએ છીએ ચા પીતા. એકને અહીંયા છે ને રાખવો પડીએ કેમ કે ભાઈ રેઢી છે ને ઓફિસ મુકાય એમ નથી. હવે જે આવે એ પાકું કાંઈ ચાલે બે જે ડખો કરે છે આપણે કઈ કેટલા પણ જોવાની છે જા. જા પીવી હોય ને હાલો. એ તો આ રે હાવજ રે આ હાવજ રે કોઈ દી બાંધ્યો ત્યારે ભાઈ મિનિમમ મમ્મી છે ને ચોથા માળ ઉપર છે અને ભાઈ ચોથા માળ ઉપરથી અહીંયા હેઠા ઉતરી એટલે હું તો લગભગ તો 2 ની નહીં 3 વાગે જાય પૂજ્યું ને તા ભાવી કેટલા 3 વાગે જાય બાપુ કેટલા વાગ્યા જો ભાઈ કેટલા વાગ્યા છે 2 ને 6 થઈ છે લગભગ પાછા પૂગી જાવ ને તો ઘણો ટાઈમ ગયો રહે. ચલો રેડું પાડો અમકો ખૂદતા હોય ગેર દે હો તમને. હાલો ભાઈ ફટાફટ જાય દુકાને છે ને પેલા ગરમ ગરમ ચા પી આવી હે બાપુ. હું તો ચા પીતો થાકી જાઉં નથી. ભાઈ. હું આની હારે જ આવું છું. હા, હું એ. ચા નથી પીતો. હા એ તો અમને ખબર છે કે હું હાવ ભગત માણસ. ચા પીસ કે પીતા નથી. હું તો ભગત માણસ છું. ઉતરીને તે ઉતરી તો ગયા પણ લગભગ તો છે ને પાછા સડીને થાકી જાય. જો ભાઈ અત્યારે નાઇટનો નજારો ભાઈ જો આપણી છે ને આ બિલ્ડિંગમાંથી હતા બરાબર બહુ ઊંચી ઇમારત છે. હવે જાય છે કોણ છે અટાણમાં ને આ જો તો મિત્રો આ ટાટરો કેટલા બધી છે જો અહીંયા લાઇટના છે ને લાઈનથી લાઈન દેખાય છે કેટલા ટાટરો છે લાઇટના છે. હવે એમ જાય છે બરાબર સાપ બસ બાપુ રાતના કોકને હુવા દ્યો. જો ભાઈ કેટલા પાર્ટી સ્ટોલ અહીંયા આપણે ભોગી ગયા છે બરાબર હે હા 3 તો થઈ ગયા છે. આવે છે આપણો માણસ સાબા લઈને. હું બાપુ અહીંયા ક્યાં જાવ છો તમે હે બાપુ? જો અત્યારે અમારા બાપુ છે ને ગરમ ગરમ ચા પીશ. મેં પગ ઉપર રાખી હાથમાં મોબાઈલ છે કે નહીં એટલા માટે. બાકી અમારો ભૂરો અહીંયા પી છે આગળ ખુડે છે વહી આવો ને પણ પટા ઉભ્યા લોહી ઉતારો છો તો ગરમ તો હોય ને ભાઈ. જો મને કાંઈ નથી ધકતી મેં પગના ઉપર ચા રાખી તોય નથી ધકતી. હાલો તો મિત્રો ફટાફટ છે ને ચા પીને પાછા જઈએ કેમ કે ઘણું કામ હજી અમારે કરવાનું છે. તો સવારે 8 વાગ્યા સુધી એમને કામ ખેંચવાનું છે. તો ફટાફટ છે ને ભાઈ ચા પી લઈએ એમરજન્સીમાં. તો ગાઈસ ફાઇનલ આપણે ભાઈ ચા બા પી લીધો છે અને હવે પાછા આપણે નીકળી ગયા છે બરોબર આપણા કારખાનામાં. બાપુ કેટલા વાગ્યા જોઉં તો બસ ને કેટલા વાગ્યા જો ભાઈ 2:24 છે બરાબર 2:24 થઈ ગઈ. ભાઈ જાય ભાઈ ફટાફટ. આજે કામ અમારું લગભગ તો ડીમ પડી જાય તોય કહેવાય નહીં. આમ તો લગભગ તો પડવા દેવું જ નહીં. અમારું રોજનું કામ તો અમે કરી જ નહીં બરાબર. ફાઇનલ ભાઈ આપણી ઓફિસ આવી ગઈ છે પણ આ લોકો ભાઈ ફૂલવી દીધા ભાઈ. આમ જો આ કેવું ટાટું લાગે છે. ટાટું નથી લગાડું તમે દરવાજો ખોલો ગાયકા ગરમીનો મરાઈ ગયા. 4 માં ચડી લે ને ભાઈ હપ્પા હા એમ. હવે એ આવડાની જતો ટાઢી હવે આવી. આવો આમે છોટો છોકરાઓ. વાહ બાપુ વાહ ઝડપ હો ઝડપ. 4P જો ભાઈ ફટાફટ હમણાં સેટાઈ થઈ જાય અને કટિંગ કામ ચાલુ થઈ જાય. તો આવી રીતનું છે કાંઈ આવીને બધા બંદા કામ ઉપર લાગી જશે. સર્કલ મેચ કરવાની છે. દાદા એરિયામાં તમારું કોઈનું કામ નહીં ભાઈ. હા એમ ક્યાં સર્કલ માં રહું તમને ખબર જ નથી. હા તમારું જ કામ બાપુ. જો ભાઈ બહુ હાર્ડ વર્ક હે. હાલો ભાઈ આ હજી લાસ્ટ સર્કલ જ એક મેળવવાની છે. આવી રીતની છે ને ભાઈ સર્કલો મેળવવાની છે ભાઈ. રાતનો ઘણો સમય થઈ ગયો 2:30 વાગી ગયા. તો પાછું આમાં વ્હાઇટનર મારવાનું. કેટલા 2:23 થઈ ગયા. હાલો કામ ચાલુ થઈ ગયું બોલો. જો હવે આ મશીનનું કામ ચાલુ કરવાનું છે. થેન્ક્સ બાપુ. હવે અહીંયા અમારા બંદાએ કામ ચાલુ કરી દીધું. મારું કોમ્પ્યુટર બંધ છે. જો આમાં હીરો મારો પેડ્યો છે બતાવું તમને. આ જો અહીં સાઈડમાં પેડ્યો આ રહ્યો છે. જો આપણો હીરો પેડેલો છે કટિંગ થયેલો છે. તો એને હવે આપણે કામકાજ ભાઈ ચાલુ કરી દઈએ. આ મારું કીબોર્ડ છે અને બીજું તો ભાઈ આમાં બધો સામાન છે આ બધીનો હોય ને દિવસવારી માણસોનો.
તો ભાઈ હવે આપણે પણ આપણી સીટ ઉપર બેસી જઈએ અને ભાઈ આપણું કામકાજ ભાઈ ચાલુ કરી દઈએ હવે. હજી તો 8 વાગ્યા છે, 8 વાગ્યા સુધી છે ને અમારે અહીંયા મિનિમમ કામ કરવાનું થાય. 8 વાગ્યા સુધી હીરા કાપવાના. બાકાજી કે ફૂલ હે બધે બધું ભાઈ. ઉડે તો જા. હા એમ બાકી બાવર એમ ઘા. હાલો તો ભાઈ કઈ નહીં, આનાથી છે ને ભાઈ હીરો જોવાનું આવે, આમ કાંક કરવાનું આમ આવું એવું રીતનું છે. પછી મને છે ને ભાઈ આમાં બધો ઓછો અનુભવ છે, કેમ કે મેં આ મારી લાઈફમાં આમ માનો ને તો ભાઈ હું આ પહેલી વખત આવું કામ કરું છું, બરાબર. હજી જો કેટલા બધી હીરા છે, હજી તો મારે એટલા જ કપાણા છે. શું બાપુ? હા 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 હાલો કઈ નહીં ભાઈ કામ કરીએ. તો મિત્રો અત્યારે લગભગ તો ઘણો સમય એટલે ઘણો સમય થઈ ગયો. બાપુ કેટલા વાગ્યા જોવા જતો? દિવસના સમય હદબારો આજે અમારો થઈ ગયો, ટાઈમ ઓવર ટાઈમ થઈ ગયો છે. કેટલી છે? 9 ને 16 થઈ ગઈ. અમારા 2 જોડિયા હતા ને ભાઈ, એ 2 જોડિયા ભાગી ગયા અને અમારે કામ છે ને ભાઈ થોડુંક બાકી રહી ગયું હતું, એટલે શેઠે પૂરું કરવાનું કીધું હતું ને એટલા માટે અમે છે ને ભાઈ પાસે થોડાક રહી ગયા. તો હવે જાય ભાઈ, હાલતું જવાનું છે, મારી પાસે બાઈક કઈ નથી, હાલતા ઘેર જવું તો એ થાય. હું બાપુ બાપુ ડિસ્કો કરો, ઘેર પૂગી જાય પુઠાવાડીમાં. હવે આગળ છે ને હે શાંતિથી સુઈ જાવ. હા ભાઈ સાહેબ, હાલો ભાઈ ફાઇનલ આપણે ભાઈ ઘેર પૂગી જશે. હજી તો નાહવાનું છે, ધોવાનું છે, ઘણું બધું ભાઈ કામ બાકી છે. કન્ટિન્યુ બ્લોગમાં બને રહેજો. ત્યાં 4 માર ચડીને આવ્યા, 4 માર તો હજી પાછા અહીંયા આપણે ચડવાના છે. બાપુ તો ફટાફટી તો આ દાદરા કેટલા મોટા છે. તો ફાઇનલી મિત્રો ઘરે આવી ગયા છે. હવે થોડોક આરામ બારામ કરી લઈએ, પછી રાતે પછી જવાનું છે. અમારા બાપુ જો અરે ભાઈ નાસ્તા પાણી કર્યા, નાહી ધોઈ અને ભાઈ મસ્ત મજાના ફ્રેશ બ્રેશ થયા. અને હવે થોડી વખત 2 કલાક 2 કલાક આરામ કરીશું. અત્યારે લગભગ તો સમય કેટલો થયો છે બાપુ? કેટલો થયો છે બાપુને ખબર કેટલો સમય થયો છે? બાપુ કેટલો થયો છે? 10:30. 10:30 થયા ભાઈ. પૂતા નથી તોય હજી તો માવો બનાવે છે. 12 વાગ્યા સુધી જાગવાનું નથી, સુઈ જવાનું છે 12 વાગ્યા લગી આડી, કેમ કે પાછું બપોરનું જમવા ઉઠવું પડીએ. તો કાંઈ નહીં મિત્રો, હવે ભાઈ આજનો વિડીયો હા જમવા ઉઠે છે. હું નથી ઉઠતો, મારે છે ને સાંજે 12 વાગે ગમતું. 12 વાગે બાકી બપોરે નથી જમતો ભાઈ. બપોરે ઉપવાસ રાખે, ઉપવાસ. હું નાઈટ માં હોય ને ત્યારે બપોરે કોઈ દિવસ નથી જમતો હોય, કોઈ દિવસ નહીં. અમારે બાપુ જમશે, હું નથી જમતો. ચાલો બાપુ હવે આપણે જય માતાજી ભાઈ. વિડીયો સારો લાગ્યો હોય ભાઈ અમારી સુરતની કહાનીનો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. બાકી મળ્યું કોઈ સારા બ્લોગની સાથે. જય હિન્દ, જય ભારત, જય માતાજી.